હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટમાં ગણિતમાં પ્રશ્ન ત્રીજાનો આનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, નીચેના દાખલા ગણો। એમાં પ્રકરણ 11 છે। એમાં પહેલામાં શું કહે છે, નીચેના દાખલા ગણો। પહેલો છે, સીમા 21 દિવસ શાળામાં ગેરહાજર હોય તો તે કેટલા અઠવાડિયા ગેરહાજર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ત્રિરાશી મૂકીશું તો કે 7 દિવસ બરાબર 1 અઠવાડિયું, તો માટે 21 દિવસ બરાબર કેટલા અઠવાડિયા થાય? તો કે 21 ગુણ્યા 1 એટલે કે 21 ભાગ્યા 7, તો કે 21 ભાગ્યા 7 બરાબર, તો આપણે 21 ના પાડીશું તો શું પડશે? 7 તારી 21, તો અંશ અને છેદમાં 7 ઉડી જશે, તો શું જવાબ આવશે? 3 અઠવાડિયા જવાબ આવશે। બીજો લઈશું, એક મેદાનમાં ઊભી રહેલી ઓટો રિક્ષામાં કુલ પૈડા 297 છે, તો ઓટો રિક્ષામાંની કુલ સંખ્યા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર, એક ઓટો રિક્ષાના પૈડા કેટલા હોય? 3 હોય કે ના હોય? તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિરાશી લખીશું તો કે 3 પૈડા બરાબર 1 રિક્ષા, તો માટે 297 પૈડા બરાબર કેટલી રિક્ષા થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરીશું? ચોકડી, તમને ખબર મેં પહેલાં તમને શીખવાડેલું છે, ચોકડી કરવાની એટલે કે 1 અને 297નો ગુણાકાર, તો કે 297 ગુણ્યા 1 બરાબર 297 થાય, પછી ભાગ્યા 3 કરીશું તો 297 ભાગ્યા 3, તો કેટલો જવાબ આવશે? 99 રિક્ષા જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જોડે ભાગાકાર પણ કરેલો છે, એટલે કે 99 જવાબ તમારો આવે છે। ત્રીજો લઈશું, એમાં શું કહે છે, એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ 48 પગ દેખાયા, તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે? તો વિદ્યાર્થીઓ તમને ખબર હશે કે એક બિલાડીને કેટલા પગ હોય? 4 પગ હોય, તો આપણે અહીંયા કીધું છે 48 પગ દેખાય, તો કેટલી બિલાડી? તો આપણે અહીંયા ત્રિરાશી મૂકીને કરીશું તો કે 4 પગ બરાબર 1 બિલાડી, તો માટે 48 પગ બરાબર કેટલી બિલાડી? તો 48 એકા 48 એટલે કે 48 ભાગ્યા 4 કરીશું, તો આપણો જવાબ શું આવશે? જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જોડે 48 ભાગ્યા 4 પણ કરેલું છે, તમે કરશો તો તમને જવાબ આવી જશે 12 બિલાડીઓ જવાબ આવશે। 12 ચોક 48 થાય, એટલા માટે 12 બિલાડીઓ જવાબ આવશે। તો કુલ તો પેટીમાં કેટલી બિલાડીઓ હશે? તો પેટીમાં 12 બિલાડીઓ હશે। ચોથો લઈશું, એક વર્ગખંડમાં રહેલા બાળકોના કુલ હાથ 76 છે, તો વર્ગખંડમાં બાળકોની સંખ્યા કેટલી હશે? તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એક બાળકને કેટલા હાથ હોય? 2 હાથ હોય, તો અહીંયા આપણે ત્રિરાશી મૂકીશું તો કે 2 હાથ બરાબર 1 બાળક, તો માટે 76 હાથ બરાબર કેટલા બાળકો થાય? તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું એટલે કે 76 એકા 76, 76 ભાગ્યા 2, તો 76ના અડધા કરીશું તો કેટલા થાય? 38 બાળક આપણો જવાબ આવશે। તો વર્ગખંડમાં 38 બાળકો હશે। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ભાગાકાર પણ કરેલો છે, આ રીતે તમારે ભાગાકાર કરીને જવાબ લાવી નાખવાનો રહેશે। બીજો લઈશું, એમાં શું કહે છે, ભાગાકાર કરો। એમાં પહેલો છે, ચલો 705 ભાગ્યા 15, તો કરીશું ચલો 15 ચોક 60, 0 ના 0, 7માંથી 6 જાય તો 1, 5 ના 5 નીચે ઉતાર્યા તો 15 સીધા 105, 0 0 આવી ગયા, તો આપણો જવાબ શું આવશે? 47। બીજો લઈશું તો કહે છે 512 ભાગ્યા 16, તો કરીશું 16 તરી 48, તો 51માંથી 48 ના જાય તો 1 ચેકીને ઉપર 11 લખ્યા, જોડે 10 કો લીધો એટલે 5 ચેકીને 4, 1 ચેકીને 11, 11માંથી 8 જાય તો કે 3, 4માંથી 4 જાય તો 0, ચલો 2 નીચે ઉતારીશું તો શું આવશે? 16 દુ 32, 32માંથી 32 જાય તો 0 આવશે, તો બીજાનો જવાબ શું આવશે? 32। ત્રીજો લઈશું, એમાં છે 576 ભાગ્યા 12 છે, તો કે 12 ચોક 48, તો અહીંયા પણ આપણે 5 ચેકીને ઉપર 4 લખીશું, પછી 7 ચેકીને ઉપર 17, 17માંથી 8 જાય તો કે 9, 4માંથી 4 જાય તો 0 આવશે, ચલો 6 નીચે ઉતારીશું તો આવશે 12 8 96, તો 96 આવી ગયા, તો આપણો જવાબ શું આવશે? 48 જવાબ આવશે। ચોથો લઈશું, એમાં છે 504 ભાગ્યા 18, ચલો આપણે 18 દુ 36 કરીશું, 0માંથી 6 ના જાય તો 10 કો લેવો પડશે, 5 ચેકીને 4, 0ની ઉપર 10, 10માંથી 6 જાય તો કે 4, 4માંથી 3 જાય તો 1 આવશે, ચલો 1 વધ્યો છે એ આપણે નીચે ઉતારી દઈશું, કારણ કે 14 એ 18 કરતાં નાના છે, એટલા માટે 4 નીચે ઉતારીશું તો 144 થઈ જશે, તો કે 18 8 144, તો આપણો જવાબ શું આવશે? 28 જવાબ આવશે। પ્રશ્ન ત્રીજો, એમાં શું કહે છે, ગુણાકાર કરો। ચલો 500 ગુણ્યા 36 છે, ચલો એકમ દશકની 0, 3ને 0 વડે ગુણો તો 0, 3 પંચા 15, પછી 6ને 0 વડે ગુણો તો 0, 6 પંચા 30, ચલો સરવાળો કરીશું 0 ના 0, 0 ના 0, 5 ને 3 8, 1 ને 1, તો જવાબ શું આવશે? 1800 જવાબ આવશે। બીજો લઈશું, એમાં છે 57 ગુણ્યા 23, તો ચલો આનો ગુણાકાર કરીશું તો એકમ દશકની 0, 2 સીધા 14નો ચોગડો વધી પડી 1, 2 પંચા 10 ને 2 12, અહીંયા આવશે 2 પંચા 10 ને 11 આવશે 11, પછી ચલો 3 છે તો કે 3 સીધા 21 ને એકડો વધી પડી 2, પછી 3 પંચા 15 ને 2 17 આવશે, ચલો 1 ના 1, હવે શું કરીશું? સરવાળો કરીશું, 1 ના 1, 7 ના 4, 11 નો એકડો વધી પડી 1, તો 1 2 3 ને 1 ના 1, તો જવાબ શું આવશે? 1311 જવાબ આવશે। ત્રીજો છે
81 ગુણ્યા 27. ચલો અહીંયા પણ ગુણાકાર કરીશું. તો ચલો એકમ દશકની 0, 2 એકા 2, 2 અઠ્ઠા 16, ફરીથી 7 એકા 7, 7 અઠ્ઠા 56. હવે આનો શું કરવાનો? સરવાળો. તો 7 ના 7, 6 ને 2 8, 6 ને 5 11 નો એકડો, વધી પડી 1, 1 ને 1 2. તો જવાબ શું આવશે? 2187. ચોથો લઈશું. એમાં શું છે? 46 ગુણ્યા 32. ચલો એકમ દશકની 0, 3 6 તારીખ 18 નો આંકડો, વધી પડી 1, 4 તારીખ 12 ને 1 13 આવશે. ચલો પછી 2 છંગ 12 નો બગડો, વધી પડી 1, 4 દુ 8 ને 1 9 આવશે. ચલો હવે સરવાળો કરીશું. 2 ના 2, 8 ને 9 17 નો સાતડો, વધી પડી 1, 3 ને 1 4, 1 ના 1. હવે પ્રશ્ન 4 એમાં શું કહે છે? ઉદાહરણ મુજબ ભાગાકાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા 85 ભાગ્યા 5 છે તો મેં અહીં કરેલો છે 85 ભાગ્યા 5 એટલે કે 5 એકા 5, 0 0 મૂકી નાખ્યા, ઉપર 0 અને અહીંયા પણ 0. તો 5 ના 5, 8માંથી 5 જતા 3. તો પછી કરીશું 5 સીતા 35. પણ અહીંયા મેં વત્તાકાર કરેલા દેખાય વિદ્યાર્થી મિત્રો. 10 વત્તા પછી 7 કરવાના, 5 સીતા 35. ઓકે, 35માંથી 35 જાય તો 0. તો આપણો જવાબ શું હશે? 10 વત્તા 7 એટલે કે 17. બીજો લઈશું તો કે 6 એકા 6, પછી ઉપર 1 0, નીચે પણ 0 ઉતાર એટલે કે 60 થઈ ગયા. તો 0 ના 0, 9માંથી 6 જાય તો 3. ચલો પછી વત્તા કે 6 પંચા 30. તો અહીંયા 30 લખેલા છે, 30માંથી 30 જાય તો 0. તો આપણો જવાબ શું આવશે? 10 વત્તા 5 એટલે કે 15 જવાબ આવશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે કે 102 ભાગ્યા 3. ચલો 3 તરી 9, ઉપર 0, નીચે પણ 0. 102માંથી 90 કાઢો તો કે 12 વધ્યા. તો ચલો વત્તા 3 ચોકું 12. તો 12 આવી ગયા. તો જવાબ શું હશે? 30 વત્તા 4 એટલે કે 34 જવાબ આવશે. પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કહે છે? 176 ભાગ્યા 8. ચલો 8 દુ 16. તો ઉપર 0, નીચે પણ 0 એટલે કે 0 આવી ગયા. તો 0 ને 0 6, 7માંથી 6 જાય તો 1, 0 ના 0. ઓકે, પછી વત્તા 8 દુ 16. તો 16માંથી 16 જાય તો 0. તો જવાબ શું હશે? 20 વત્તા 2 એટલે કે 22 જવાબ આવશે. પ્રશ્ન ત્રીજામાં બમાં શું કહે છે? સૂચના મુજબ કરો. એક પ્રશ્ન છે એમાં પ્રકરણ 10 છે. એમાં શું કહે છે? નીચે આપેલી પેટર્નના નિયમાનુસાર બાકીની પેટર્નના ખાના પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલી છે જો 20 નીચેની બે ખાનાનો સરવાળો કરી ઉપર જે ખાનો રહ્યો એનો જવાબ આવવો જોઈએ. જો અહીંયા છે 20 નો 10 30 આવી ગયા. જો નીચે 20 ના 30 50, 50 ને 30 80. એટલે નીચેના બે ખાનાનો સરવાળો કરીને ઉપરના ખાનામાં મૂકી નાખવાનું રહેશે. તો અહીંયા કરીશું 10 ને 5 ઉપર 15 મેં મૂકેલા છે, પણ અહીંયા 15 ને 20 ઉપર 35 મેં મૂકેલા છે. ઓકે, તો ચલો હવે અહીંયા કરીશું 25માં 15 ઉમેરો તો કેટલા આવે? 40. તો મેં ઉપર 40 લખેલા છે. આ બાજુ પણ 25માં 35 ઉમેરો તો કે 60. ઉપર મેં 60 લખેલા છે. પછી ઉપર પછી 40 અને 60નો સરવાળો એટલે કે 100 એ તો મેં લખેલો છે. હવે પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કહે છે? નીચે આપેલા અંકો 1 2 3ની પેટર્ન પ્રમાણે PQRને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળમાં બીજી વાર ન આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો અહીંયા શું કરવાના છે? સૌથી પહેલાં બે ખાના કયા છે? ઉપર જો RP તો કઈ વધે છે? Q. તો અહીંયા Q લખી દેવાના. વચ્ચેલા ખાનામાં દેખ્યું તો કે Q અને P આવી ગયું. તો કઈ વધે છે? તો R લખી દેવાના. ચલો હવે ઊભી હરોળ લઈશું. તો ઊભી હરોળમાં પહેલું તો કરેલું જ છે, બીજામાં દેખીશું P અને R આવી ગયા. તો ત્રીજો કયો બાકી રહે છે? તો Q. તો અહીંયા Q લખી દેવાના. ચલો છેલ્લા ખાનામાં ઊભીમાં લઈશું તો કે Q અને P આવી ગયા. તો કયો બાકી રહે છે? R. તો કે R લખી નાખવાનું રહેશે. ત્રીજામાં શું કહે? નીચે આપેલી જાદુઈ પેટર્ન પ્રમાણે 3 થી 11 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે ઊભી અને આડી હરોળનો સરવાળો 21 થવો જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલો છે. તો અહીંયા આપણે કરીશું. ચલો પહેલાં જો 8 ને 4 12, 12માં કેટલા ઉમેરે તો 21 આવે તો કે 9 લખી દેવાના. તો બીજામાં લઈશું તો કે 7 ને 3, અહીંયા 7 એકલા જ છે. તો અહીંયા આપણે કરીશું જો 7 ના 5 આપણાને આપેલા છે એ પણ પતી ગયેલું છે. ચલો 6 ને 5 લઈશું. 6 ને 5 11, 11માં કેટલા ઉમેરે તો 21 આવે તો કે 10, 10 આવી ગયા. ચલો 8 હવે 10 અને 8 લઈશું તો કે 10 ના 8 18, 18માં કેટલા ઉમેરો તો 21 આવે કે 3, તો કે 3 લખી ગયા. ચલો વચ્ચે લઈશું હવે 7માં 3 ઉમેરો તો કે 10 આવી ગયા. 10માં કેટલા ઉમેરો તો 21 તો કે 11 આવશે. તો 11 મેં લખેલા છે. એ રીતે તમારે પૂર્ણ કરી નાખવાનું રહેશે. પ્રશ્ન ચોથો એમાં શું કહે છે? નીચે આપેલા જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે તે દરેક હરોળના અંકોનો સરવાળો 12 થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો તો જો મેં અહીંયા લખેલું છે, આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, દેખાય છે તમને? 6 2 8 8 ને એવી રીતે અંકોનો સરવાળો શું થવો જોઈએ? 12 થવો જોઈએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખેલું છે 6, પછી આ બાજુ 1, આ બાજુ 5, આ બાજુ 4 મેં લખેલા રહેશે. તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. અહીંયા જો અહીંયા આપણે શું કે દરેક હરોળનો સરવાળો શું થવો જોઈએ? 12 થવો જોઈએ. જો અહીંયા 6 5 11 ને 1 12. પછી આ બાજુ કરીશું 6 4 10 ને 2 12. ઓકે, આ રીતે તમારે થવો જોઈએ. જો 5 ને
4, 9, 10, 11, 12 એટલે કે 3 આવી ગયા. એ તો લખેલા જ છે, તમારા રીતે કરી નાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.